આજે જે કાર્યક્રમ છે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત, એટલે વિકાસ ત્યારે જ શક્ય છે કે સમાજનો એક નાનામાં નાનો વર્ગનો વિકાસ થાય। આજે લક્ષ્યત્રસ્ત વતી જે અમારા પ્રયાસો થઈ રહ્યા છે સુરત અને વડોદરામાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં વિકાસ માટેના અમે 7 ગ્રુપ બનાવ્યા છે અને એમાંનું વડોદરાનું એક ગ્રુપ જેનું નામ છે ટ્રાન્સજેન્ડર જયલક્ષ્મી સેલ્ફ હેલ્પ ગ્રુપ। તો એમને આજે જે રિવોલ્વિંગ ફંડ મળ્યું છે એ ખૂબ ખુશીની વાત છે। એટલે આ જે પુરસ્કાર છે એ અમારા ગ્રુપની હિંમત, એમના જે અથાગ પ્રયત્નો છે એના માટેનો પુરસ્કાર છે અને આ જે સરકારનું છે સરાહનીય પગલું છે। અને આ આવનારા સમયમાં જે ઘણા બધા અમારા સમુદાયો છે ખાલી ટ્રાન્સજેન્ડર સમુદાય નહીં પણ સમાજના એવા દરેક વર્ગ કે જે વિકાસ કરવા માગે છે, આર્થિક પગભર થવા માગે છે, તો એ દરેકને પ્રેરણા આપશે। સાથે સાથે મારે આજે બીજી એક એ પણ રજૂઆત કરવી છે કે સમાજની જે મુખ્ય ધારામાં લાવવાનું જે કામગીરી થઈ રહી છે, માનનીય બાલુભાઈ શુક્લા દ્વારા આજે એક સરસ રજૂઆત થઈ કે જે નીતિ ઘડતરના કાર્યક્રમોમાં એટલે કે મહિલા ભાગીદારીની આજે જે વાત કરવામાં આવી, જે બીજેપી દ્વારા પગલું ભરવામાં આવ્યું છે, ખૂબ સરાહનીય છે। સાથે સાથે મને એ પણ જરૂરી છે કે જે ટ્રાન્સજેન્ડર સમુદાય છે તો એ સમુદાયનું પણ ભાગીદારી જે નીતિ ઘડતરની પ્રક્રિયાઓ છે એટલે કે લેજિસ્લેશન એસેમ્બલીમાં કાં તો જે સંસદ કાં તો વિધાનસભા રાજ્યસભાના જેટલા પણ મુદ્દામાં છે એમાં રિઝર્વેશન એક હું આગ્રહ રાખું છું આપણે પાર્ટી તરફથી।